જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો, વાજે 7:30 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને બધો માલ ગોઠવી દીધો, ચા બનાવીને તૈયાર કરી દીધી હે। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો આપણે જેટલું બનશે એટલું આપણે બતાવીશું, આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો। આ બાજુ ખુરશીઓ કમ્પ્લીટ કરી દીધી ગોઠવી અને મકા હોકરથી લોક મારી અને મેળ લીધો। હા, તો આપણે હવે આ ખુરશીઓ આમને રાખવાનું થાય, ભાઈ કાઢવાનું થાય નહીં, થોડો સિમેન્ટનો માલ લાવી અને હવે પેક કરી દેવાનું, એટલે ખુરશીઓ હલી નહીં। અને આ બાજુ આપણે પાટલીઓ રેડી કરી દીધી બે બાજુ, હવે તો જોવું પડે એવું નહીં, હવે ગમે એટલા ઘરાક આવી તો બધા લાઈનમાં બેસીને પલંગ ઊભો કરી નાખ્યો અને માલ કમ્પ્લેટ ગોઠવી મેળ લીધો હો, અને બીજો વધારાનો માલ પડે તો ઉપર મેળે હો। હવે આપણે આ મકા કાઉન્ટર અમુક કરવાનું હોય, એ આપણે થોડા દાડા પછી એ બાયણા નખાઈ જાય એટલે ઘણા ખરો માલ અમુક પડી રહે અંદર, અને આપણે દુકાનનો માલ ભરી દીધો ફૂલ। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો ને આપણને તમે જેવો સપોર્ટ કરો હો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો। આ બાજુ મારો 12 બીજનો ધણી અને આ બાજુમાં બહુ ઉછેર શીખ્યો હતો, તો આપણે કાલ બીજા હતી તો બીજના દાડે રવાપીનના ફૂલર ચડાવ્યા હતા। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે મળીએ। મિત્રો આપણે ચા ઉકાળતા હતા અને સરપંચ આવી ગયા, સરપંચ કે મારે ચા પીવી છે, તો આપણે સરપંચને ચા પાઈ દીધી। સરપંચ હા ચમ ડબલ વસ્તુ પહેરી હોય એ પહેર્યું નેચે એવું ઠંડી ના આવે, શેટર નહીં સચમ શેટર પહેરતા નહીં, શેટર ધોવા આલ્યું હા। અને અંચો આડ્યા તમે હું ફીજ પૂછવા હેડો, ચમ ફીજ પૂછવા ફીજ મારો અમે લેવાનું, હા લેવાનું માં ગુંડા તાર બુનને લેવાનું એમ ને, અને આ તાર નોમે લેવાનું, મારો અમે લેવાનું, તાર નોમે લેવાનું એમ। ઓહ તારે તો પૈસા લાવ્યા છો તું હપ્તો ભણે માં બુન ભણા, આ તાર બુન હપ્તો પડશે એમ ને। ઓહ તારે તો ચાલ લેવા જાઓ, આ તો પૂછવા હેડો, હા તારે પૂછવા દો એમ ને, સારું ક્યાં તમે કમાણ આલ્યા હો। મમ્મા લઈ આવો, કેટલા પૈસા સુધી લાવવાનું, પાછાઓ કેટલા પૈસા સુધી લાવવાનું, હા કેટલા પૈસા સુધી લાવવાનું એમ કહું, કેટલા પૈસા છે તમે લાવી શકો હે સરપંચ। તો મિત્રો આ બાજુ આપણે ચા ઉકાળા એટલે દૂધ ગરમ કરી દીધું, દૂધ ઉકળી દે પછી આપણે નાખશું ખોડ અને ચા, અને આ બાજુમાં સરપંચ ચા પીવી હે। હું કહું કેટલા પૈસા સુધી લાવવાનું, પૈસા માં બુન આવવાનું, તાબુન પૈસા આવે છે તમારે નહીં હાલવાનું, તમારે ખાલી તમારા નોમ ઉપર લાવવાનું છે એમ ને, મારો અમે તો પછી હપ્તો નહીં ભરો તો કપાઈ જાય, હા પેરેન્ટી ચડી જાય, હપ્તો નહીં ભરશો તો રોકડા પૈસા ને। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી મળીએ। બધા કંઈ સરપંચ આવતો નહીં પણ સરપંચ આપણે હોટલે આવે જ છે, એક દિવસના એક દાડાની અંદર સરપંચ આપણે હોટલે ના આવે ને પછી ઘણા સરપંચને ચેન ના પડે, સરપંચને ઓટો મારવો જ પડે, અને આપણી ચા નશેડી ચા તો સરપંચને આપણી ચા પીવી જ પડે, ના પીવી નીકળે સરપંચને ચેન ના પડે, સરપંચ ઓટો મારવા આવી। તો આપણા બ્લોગમાં બને રહેજો, પછી આપણે મળીએ। પછી આપણા સુનિલભાઈ આવી ગયા અહીં, સુનિલભાઈ ફૂલ આવ્યા કહો, મેઠો માલ લાય, મેઠો માલ હા ચલો લાયા બતાવો આમ ખોલો, હા તો આપણા સુનિલભાઈ મેઠો માલ લાવી દીધો હો। સાચી બાજુ ઓટો મારવા જઈએ તમે ઓહાપુરથી માલ લાવે એમ ને, સ્ટીલની પાઇપો લાવી દીધી છે, રકેબી લાવી દીધી, રકેબી ને તેલના ડબ્બા, શું ભાવ ભંગાર લો તમે તેલના ડબ્બા ભાવ લો 20 રૂપિયા, ચમ બજારમાં 30 રૂપિયા ચાલે, હા દર એક ડબ્બે 10 રૂપિયા મળે એમ ને તમારે, હા તો 20 રૂપિયા ડબ્બો લઈને 30 રૂપિયા ડબ્બો વેચી તો એક ડબ્બે હોવાના 10 રૂપિયા મળી છે। તો આપણા બ્લોગમાં બને રહેજો ને, આ બાજુ અલગ જાણે ટી સ્ટોલ, થોડો ચા પીવાઈ જાઓ। આ બાજુ આપણા મેતુભાઈ આવી ગયા, બોલો મેતુભાઈ ચમ આયા કોડો દૂધ લેવા આવ્યા, ચમ આટલા મોડા દૂધ લેવા આવ્યા તમે, નોકરી એવી છે તો હું ઘરે જોઈએ તમારે દૂધ ચેક કરી લઈ ચેક બીજું
હા એ જ છે ને તો લોચા ના વાગી છે ભાઈ મારા ત્યાં લોચા વાગી ગયા તમે ગાયનું નહીં વાપરતા, અમે ગાયનું કહ્યું. હતા તમે ગાયનું ખો ને ભેંસનું વાપરો એટલે તમારે ચા મૂકવાની તો ભાઈ ભેંસનું પીવો. પેલા ભાઈ જોયું ચા ચા પાણી જેવી થઈ ગઈ પડચ્યો ખાવા માટે સારું ખાવા માટે સારું કે દેશી ગાયની હોય. હા દેશી ગાય મોજ કરો દેશી ગાયનું દૂધ પીએ. અમારી- મિત્રો હવે કોણ ચા માહોલ રહે. હા તો મિત્રો મહેતુભા દૂધ લેવા આવ્યા નોકરીથી બરાબર તો મહેતુભા હેડે આવી જો આપણા નિકુલભાઈ આવી ગયા અહીં બોકડો ચેક કરવા માટે કે અમારા ગોવિંદજી બોકડો લાવ્યા અહીં એટલે ચેક કરવા જવું છે આ બોકડો નહીં ભાઈ ખુરચી કહેવાય એ ખુરશી પેલું આ ખાટલો ઊભો કરી દીધો ને તમે તો સારી બેઠક વ્યવસ્થા સારી કરી. હા, ખાટલો ઊભો કરી દીધો બરાબર પણ આ બેઠક વ્યવસ્થા આમ વ્યવસ્થિત લાગે એમ શું કેવું ભાઈ લાગે ને બેઠક વ્યવસ્થા સારી એવી વ્યવસ્થા લાગે આ કોકના બાપડા બેહવું હોય ને તે શાંતિ બેહી દિવાલે ટેકો લઈ પાટલી એટલે બધા સામે બે બધા ફેમિલી વાળા કોઈ આવ્યા હોય હા ફેમિલી વાળા કોઈ ચા પાણી કરવા નાસ્તો કરીએ હા હા અમે કોઈ આવ્યા ને ચા પાણી કરવા માટે તો શાંતિ બેન ચા પાણી નાસ્તો કરી શું ચાલો હા બીજું ચોખ્ખાઈ બુખ્ખાઈ કમ્પ્લીટ કચરો બચરો કમ્પ્લીટ વાળો બધું ટકા કરી દે આપણે કોઈ કોમી રાખવા નહીં ભાઈ ધંધામાં બધું સારું રાખવું પડે તો મેળાવો લાગાનો ચા એમાં હાલ પીધી નહીં હાલ 15-20 મિનિટ થઈ ચા પીધી 15-20 મિનિટ થયું ને હા જબર લાગી ચા આ રમા કાકા હાલ જ પીને ગયા ગયા હવે પપ્પા ગયા ઘેર હાલ અને કાલ તમે ચો ગયા હતા કાલ અમે ગયા હતા અમાર હાહરી હાહુન હારી હાહરી હાહુન હારી ગયા હતા એમ ને તો આપણા નિકુલભાઈ કાલ ગયા હતા એવાની હાહુની હાહરી ભેગા થવા માટે ભેગા થયા હારી હાહરીમાં હાહુ હાહરી એ તો હાહુન હારી તમારું થયું શું થયું તમારે અમારી હાહરી શું થયું એ જ થયું ને તમે તો હું ખોટું બોલ્યો ભાઈ સાચું સાચું તારે હું ખોટું ના બોલું મારા વ્યવહાર બોલવા જુઓ શું ચાલો કર દુસવાનથી રાત રહીને આયા નહીં ના ના તાન રાત્રે ગયા હતા પછી અમાર માસી ત્યાં જ રહે ગરીમાં. તો ભાઈ એવા ઘેર જતા રહ્યા અમે એમના ઘેર જતા રહ્યા. ના ના સારું કર્યું તમે અમારા આનંદનો ગરબો ને એવું અમારા સાસુમાં એમના ઘેર એવું નવું મકાન લીધું એટલે રાખ્યું હતું હા એટલે બધા ફંક્શન હતા એટલે સુંદરકાંડ ને એવું બધું હતું બરાબર ત્યાં ગયા હતા અને પછી રાતે માસીના ઘેર જઈ પછી સવારે વહેલા નીકળી ગયા હતા વયાવામાં. આ તો ભાઈ હવે ફેરીમાં જાન જવાનું તમારે કાલથી હતા ને એવા કાલથી અત્યારે ફેરી એમ ને હા તો મિત્રો આપણે આવતા રહ્યા ઘેર દુકાન વધારી બજારથી માલ લઈ અને આપણે જ્યાં ચોકડી પર લાવવાનું હતું મંચુરિયન તો ઘરને તો મંચુરિયન ખાવું છે તો મંચુરિયન લાવી દીધું હોય અને આ બાજુ આપણે રોમાપીનના દિયાબત્તી કરી દીધી એ મારા બાર બીજના ધણી લાજ રાખજે એ માં સતી લાજ રાખજે માડીમાં એ માં બહુ ચરસી ગુજર માં લાજ રાખજે તો મિત્રો હવે આપણે જમવા બેસીએ તો પછી મળીએ અને એક આવ્યું છે હવે હું આવ્યું એ ખબર નહીં પણ આ અવાજ તમને હંભળાવ જુઓ જે પેલું બલુર જાય જોયું અવાજ કેવો થાય પણ જોડે આ તો નેચર જતું હોય એ રીતે નહીં એ હોમાં બલુર જાય છે પણ અવાજ તોડી નાખે એવો અવાજ થાય જો આ એટલા લાઇટ થાય જો એ તો ફોનમાં એવું સંભળાય બાકી બહાર તો આમ જતું આપણે ઝૂમ કરીએ પણ ઝૂમ થતું નહીં ખાલી લાઇટ જ દેખાય હી જતું. તો મિત્રો આ બલુર 2-3 વખત મને રોકેટ હતું કે શું હતું શિખર બલુર હતું બલુર હતું હા. બાલુર તો આવું ના હોય બલુર હતું. બલુરના પંખા ભમતા હોય બલુર. વિમાન છે વિમાન એ બલુર હોય એક વિમાન હોય તું ખરા તો આ વિમાને 3-4 ઓટા માર્યા 3-4 વાટા નહીં હા આવો જ હોય ને 3-4 જેવો હોય થઈ હા, તો વાટા ના મારે. 3-4 જે હોવાથી જઈ અને આપણે જોયું તો હતું ઊંચું પણ દેખાતું નહોતું નેચે હોય દાડો હોય તો ચોખ્ખું દેખાય 3-4 જે હોવાથી આપણે ઘગડાટ કરતા બધું પડચો આવું બોલા આવું પછી આ ખબર પડી બહાર આવીને જોયું કે હા જાય છે દૂર એટલે પછી તાણ તો કોઈ કટ ના લીધો અને પછી પાછો ફેરથી ભાડી ગયો ને એટલે પછી હું કેમેરો ચાલુ જ હતો ને આપણે દર્શન કરતા હતા માતાજી પછી જતા રહ્યા બહાર તો મિત્રો હવે આપણે જમવાનું છે તો આપણે જમી લઈએ આ માટે બેસી ગયા હા અને જમવામાં હું બનાવીશું એ આપણે બતાવી દઈએ તો આપણા બ્લોકમાં બને રહી ગયું આ બાજુ હવે મિક્સ સબ્જી છે તાત્કાલિક શાક લાવ્યું શાકભાજી ઘેર હતું નહીં તો હું કહું હોટલથી હું આવું બજાર ઓટો મારીને એટલે સબ્જી લેતા આવું અને આ બાજુ છે કવલી રોટલી અને આ બાજુ આપણે મંચુરિયન લાવ્યા હતા અને આ બાજુ છે સાસ તો મિત્રો હવે આપણે જમવા બેસી જઈએ અને આપણા બ્લોગમાં બને રહી ગયું તો આપણે જમી અને પછી મળીએ મિત્રો આપણે જમવાનું તો જમી લીધું અને આ બાજુ ખેરથી જાય છે પણ હવે દેખાતો નહીં ચી બચ જાય હા એનો અવાજ ચાલુ હો
તો વિમાન ફેરથી નીકળ્યું 4 થી 5 ઓટા મારી રહ્યું હવે શિકાર આવશ્યક જાય છે ખબર પડતી નહીં કે શિકાર એક ને એક પામા પણ આગો કોઈ હતા હે ભાઈ પાછું આવે કે છે બધા જઈ બધા કે યાર 5 થી 100 વખત હેડે કે એક ના ખેડે છે કે બીજું ખેડે એ ખબર પડતી નહીં પણ જે હશે એ હવારમાં માહિતી મળી જાય કે આટલા વિમાન રાતના નીકળે અને ચો જઈએ આપણે તો ખબર નહીં ચો જાય આ તો કરે એક ને એક ભમતું હોય અને મિત્રો આપણે જમવાનું તો આપણે જમી લીધું આપણે જમવા બેઠા ને તાણે અવાજ ચાલુ જ હતો પછી આપણે જમીન ઊભા થયા ને તો એ અવાજ ચાલુ જ હતો તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો આપણા બ્લોગના આપણે આટલી છે એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબારી